ઉનાળાની ધોમધકતી ગરમીમાં લોકો ગરમીથી પરેશાન થઈ ગયા હતા. ક્યાંક એસીનો આશરો લઈ રહ્યા તો ક્યાંક ઠંડા પીણા અને ઠંડી વસ્તુઓ ખાઈને લોકો ગરમી સામે રક્ષણ મેળવી રહ્યા હતા. પરંતુ સાબરકાંઠા જિલ્લા અને મહેસાણા જિલ્લાની હદ ઉપર આવેલા તિરુપતિ ઉપવનમાં મોટી અને સારી ગ્રીનરી અને વનરાજી જોઈ અને લોકો એ તરફ આકર્ષાયા હતા. મોટી સંખ્યામાં લોકો ખાનગી વાહનોમાં તિરુપતિ ઉપવન ખાતે પહોંચ્યા હતા, જ્યાં વિવિધ પ્રકારની રાઇડ્સ અને વનરાજીના કારણે લોકો ઠંડકનો અહેસાસ કરતા જોવા મળ્યા હતા. લોકોએ શું કહ્યું અને કેવું હતું એ ઉપવન, એ વિશેની સમગ્ર માહિતી મેળવીએ. અમે તિરુપતિ ઋષિવનમાં આવ્યા છીએ. અહીંયા ગરમી બહુ જ ઓછી છે, કારણ કે વૃક્ષો વધારે છે અને પાણીના લીધે બોટિંગ બધું કરવાની મજા આવે છે. છોકરાઓ બધા ખુશ થાય છે. અહીંયા આવું એકવાર જરૂર આવું, કારણ કે ગરમી બહાર વધારે છે ને અહીંયા ઓછી છે. થેન્ક યુ. શું નામ તમારું? જીનલ. ઓકે રોસ્ટા. હેલો, નમસ્તે. બહાર તાપમાન છે ને 42 ડિગ્રી છે અને અત્યારે ગરમી બહુ છે, પરંતુ અમે અત્યારે અહીંયા ઓક્સિજન પાર્કની અંદર આવ્યા છીએ તો ત્યાં 35 ડિગ્રી તાપમાન છે અને અમને અહીંયા બહુ મજા આવે છે. બીજા પાર્કની અંદર એવા રૂલ્સ હોય છે કે કોઈ વસ્તુ તમે અંદર લઈ ના જઈ શકો, પાણી કે કોઈ પણ વસ્તુ, પણ અહીંયા અમને એવું છે કે અહીંયા બધી વસ્તુ અંદર લઈ જવા દે છે. અહીંયા બેસીને નાસ્તો કરવાની બહુ મજા આવે છે અને અહીંથી પણ અમે કંઈ ખરીદી શકીએ છીએ અને અહીંનું વાતાવરણ ખૂબ સરસ છે અને બધી જે રાઇડ્સ છે બહુ મજા આવે એવી છે અને છોકરાઓ બધા બહુ એન્જોય કરે છે. ઓકે રોલ. ટેમ્પરેચર તિરુપતિનું શિવનનું 12 કરતાં 5 ડિગ્રી ડાઉન છે. ખાસ એના કારણે ખાસ તો આપણે વર્ષોથી આખી દુનિયાને ખબર છે કે ભાઈ ઝાડથી જ ઠંડક થાય. આજે જંગલો નષ્ટ થવાથી અને આરસીસીના મકાન થવાથી જે ગરમી નીચે જે શોષાઈ જતી હતી જમીનનો, એની જગ્યાએ આજે એ રિફ્લેક્ટ થઈને પરત આવે છે. સોજે તો અમદાવાદમાં તો દિવસ કરતાં પણ વધારે ગરમી લાગે છે. તો આ ઋષિવનમાં અમે આ 10 લાખથી વધારે ઝાડ વાવ્યા છેલ્લે 18 વર્ષ લાગ્યા. તો આજે અહીં ટેમ્પરેચર ડાઉન થવાનું મેઇન કારણ આ વૃક્ષો જ છે. એટલે અમારી નમ્ર વિનંતી છે ખાસ તો ખેડૂતોને અને પર્યાવરણના પ્રેમીઓને, ઝાડ એ બધા વાવે અને બધા કરે એ વિષય બધાનો નથી. જેને પ્રેમ હોય એ જ ઝાડ કરી શકે. ઝાડને બાળકની સાથે સરખાઈએ છીએ અમે. જેમ બાળકને 3 થી 4 વર્ષ માટે આપણે મા બાપ સાચવે છે, એમ જે સાચવી શકે એ જ ઝાડ વાવે. તો ખેડૂત અમે ઉત્તર ગુજરાતમાં છેલ્લા 18 વર્ષથી મોદી સાહેબના એક નારાના ભાગરૂપે પશુપાલન સાથે વૃક્ષપાલન, તો ઉત્તર ગુજરાતના 5 જિલ્લાઓમાં 18 કરોડ ઝાડ અમે અત્યાર સુધી પોકાડ્યા છે. તેમાંથી મહેસાણા જિલ્લાને 4.5 કરોડ ઝાડ પોકાડવામાં આવ્યા હતા. એમાંથી 3 કરોડ ઝાડ આજે હયાત છે 10 વર્ષના. તો મહેસાણા જિલ્લો આજે સૌથી ગ્રીન જિલ્લો આખા ગુજરાતમાં છે. અને બીજું, જ્યારે ગાંધીનગર અમદાવાદનું 47, 45 થી 47 હોય ત્યારે મહેસાણાનું 40 થી 42 ડિગ્રી ટેમ્પરેચર આજે પણ ઓછું હોય છે. અને એનું કારણ ખાલી આ વૃક્ષો છે. તો અમારી સરકારને નમ્ર વિનંતી છે કે વન કવચના ભાગરૂપે જે દરેક તાલુકામાં આજે વન કવચ 11 ઝાડનું જે વવાય છે, એ દરેક ગામે જો આ વન કવચ કરવામાં આવે તો આ ટેમ્પરેચરને આપણે કાબૂમાં લઈ શકીએ. અને બીજું, આ પશુપાલન વૃક્ષ પાલનનો આ નારો મોદી સાહેબનો જ છે અને એ જો આખા ગુજરાતમાં ખેડૂતોના સેઢાપાડા ઉપર પડી રહેલા સેઢા ઉપર જો આ વૃક્ષો વવરાવવામાં આવે, એમાં ફ્રૂટનો ઝાડ હોય, ઇમારતી લાકડું હોય, તો ખેડૂતને આવક જે વધારવાની વાત છે સરકારની, એ પણ એમાં પૂરી થશે. અને આપણે જે ઠંડકની જે જરૂર છે, ટેમ્પરેચર જે મહેસાણા જિલ્લાનું અમે ડાઉન કરાવી શક્યા, તો આપ પણ તમે ડાઉન કરી શકો. આ એક જ વિકલ્પ છે ખેડૂતોના સેડા ઉપર ઝાડ વાવવાનો. અને પર્યાવરણ પ્રેમીઓ એક જ ઝાડ વાવે પણ તેને સાચવે, એવી આ માધ્યમથી આપ સૌને વિનંતી છે.